નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એમાં છેલ્લે આપણે વિદ્યુત ડાયપોલને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાનની વાત કરી અને એની ઉપરના બે ત્રણ દાખલાઓ જોયા. આગળ નવો ટોપિક જોઈએ, સમસ્થિતિમાન પૃષ્ઠ. બરાબર, તો નામ ઉપરથી આપણને ખબર પડી જાય, આપણે એવા પૃષ્ઠની વાત કરીએ છીએ જેના દરેક બિંદુઓ પાસે સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય. વ્યાખ્યા જોઈએ તો એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને આપણે કહીશું સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે તમે કોઈ એવા પૃષ્ઠની કલ્પના કરો કે જેના પરના દરેક બિંદુઓ પરનું સ્થિતિમાન એક સરખું હોય. બરાબર, તો એવા પૃષ્ઠને આપણે કહીશું સમસ્થિતિમાન પૃષ્ઠ. બરાબર, અને એ કોઈ પણ આકારનું હોઈ શકે. દાખલા તરીકે આપણે એક બિંદુવત વિદ્યુતભારની વાત કરીએ તો બિંદુવત વિદ્યુતભાર Q થી R અંતરે મળતું વિદ્યુત સ્થિતિમાન, જેનું સૂત્ર આપણને ખબર છે. બિંદુવત વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતા સ્થિતિમાન માટે આપણે V બરાબર KQ/R એવું ઇક્વેશન આપણે મેળવેલું છે. બરાબર, એટલે જો અહીંયા એવું કહી શકીએ કે ભાઈ જો K અને Q તો અચળ છે કારણ કે આ ઉદ્ગમ છે અને આ અચળાંક છે. જો R સરખો હોય તો એવા બધાય બિંદુઓ, જેટલા પણ બિંદુઓ માટે R સમાન છે એ બધાય માટે સ્થિતિમાન પણ કેવું હશે? સરખું જ હશે. એટલે કે V ચલે છે 1/R ની આપણે વાત કરી. જો R સરખો હોય તો એવા બધાય બિંદુઓ માટે સ્થિતિમાન પણ કેવું હોય છે? સમાન જ હોવાનું છે. હવે Q ને કેન્દ્ર તરીકે લઈ લ્યો અને આવા બધાય બિંદુઓ માટે જો તમે એક કાલ્પનિક પૃષ્ઠનો વિચાર કરો તો એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેવું મળશે? તમને ગોળાકાર મળશે. બરાબર, દાખલા તરીકે અહીંયા જુઓ તમે, એક બિંદુવત ધન વીજભાર છે, એનાથી R1 અંતર આવેલા જેટલા પણ બિંદુઓ છે, બરાબર, એ બધાય બિંદુઓ માટે સ્થિતિમાન તો સરખું જ થવાનું છે. એમાંથી પસાર થતો કાલ્પનિક પૃષ્ઠ લઈ લઉં તો એ મને કેવું મળવાનું છે? ગોળાકાર. ઓકે, બીજું એક લઈ લો, R2 ત્રિજ્યા લઈ લો, R2 અંતર લઈ લો, તો R2 અંતરે આવેલા બધા બિંદુઓ લઈ લો તો એ બધાય માટે પણ આપણને સ્થિતિમાન સરખું મળશે. બરાબર, તો એ તમને બીજું એક કાલ્પનિક પૃષ્ઠ જુઓ તો બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ આપે. હવે આને પૃષ્ઠ 1 કહી દો અને 2 કહી દો. 1 અને 2 કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ, પણ બંનેના સ્થિતિમાન સરખા નહીં હોય. પૃષ્ઠ 1 એટલે કે અહીંયા V1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ V2 થશે, કારણ કે બે માટે અંતર અલગ અલગ છે ને. બરાબર, અંતર અલગ છે એટલે સ્થિતિમાનના મૂલ્યો સરખા નથી. હા, પણ પૃષ્ઠ 2 ને પણ હું સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકું, પૃષ્ઠ 1 ને પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકું. બરાબર, એટલે આમાં આપણે કહી શકીએ કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠો છે એ જેના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર હોય એવી ગોળાકાર સપાટીઓ હોય છે. બરાબર, બિંદુવત વિદ્યુતભાર માટે જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ કેવું હોય તો કે કેન્દ્ર ઉપર આપણો વિદ્યુતભાર, બરાબર, એવી તમને ઘણી બધી ગોળાકાર સપાટીઓ મળે. કારણ કે તમે જો R અલગ અલગ લ્યો, તમારી પાસે ઘણી બધી કિંમતો R ની હોઈ શકે, એ દરેક R માટે તમને એક સમસ્થિતિમાન પૃષ્ઠ મળે. હવે અહીં જો તો બિંદુવત વિદ્યુતભાર દ્વારા જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ત્રિજ્યાવર્તી હોય છે. આપણે જો ખબર છે બહાર તરફની દિશામાં હોય છે. બરાબર, તો આ ક્ષેત્ર છે એ સ્થાનિક રીતે, વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય. તમે કદાચ અહીંયા એક ક્ષેત્ર રેખા દોરો તમે તો એ પણ આ પૃષ્ઠને કેવું થાય? લંબ થાય. બરાબર, એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને કેવું હોય છે? લંબ. અથવા તો એવું પણ કહી શકો વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું હોય? લંબ. હવે તમે એવો વિચાર કરો કે ભાઈ જો વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ન હોય તો આવી એક કેસ હોય તો જેમાં આપણું આ સમસ્થિતિમાન પૃષ્ઠ એની સાથે આપણું વિદ્યુત ક્ષેત્ર કોઈ થીટા ખૂણો બનાવતું હોય, લંબ ન હોય, π/2 એંગલ ન હોય. જો આવું ન થાય તો એના બે ઘટકો મળે. એક એવો ઘટક જે સપાટીને લંબ હોય અને એક બીજો ઘટક જે સપાટીને સમાંતર હોય. એટલે કે જો વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન સપાટીને લંબ ન હોય તો ક્ષેત્રનો પૃષ્ઠને સમાંતર અશૂન્ય ઘટક મળે, નોન ઝીરો કમ્પોનન્ટ મળે આપણને, E0 E cos થીટા જ. બરાબર, આવો એક ઘટક મળે. અને જો સપાટીને સમાંતર કોઈ ઘટક મળશે તો તમારે હવે સપાટી ઉપર એકમ ધન વીજભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવું હોય તો તમારે આ ક્ષેત્રના આ ઘટકની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. બરાબર, જે તમને W બરાબર Q∆V જેટલું મળે. બરાબર, ક્ષેત્ર મળે ને અહીંયા.
ક્ષેત્ર છે તો માની લો કે હું A થી B સુધી એને લઈ જાઉં આપણા એકમ ધન વીજભારને, તો અહીંયા મારે એ ક્ષેત્રના એ ઘટકની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, બરાબર. પણ આ વ્યાખ્યા જુઓ નામ તો સ્થિતિમાનની વ્યાખ્યાથી સમસ્થિતિમાન પૃષ્ઠની જે પ્રોપર હમણે વ્યાખ્યા જે જોઈ કે ભાઈ બધી મૂલ્ય એક સરખું જોઈ સમસ્થિતિમાન પૃષ્ઠ, તો જ કહેવાય જો આખા પૃષ્ઠ ઉપર બધી સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય, સરખું હોય. એક અહીંયા સમસ્થિતિમાન, બરાબર. પણ અહીંયા તો શું થાય, ડેલ્ટા વી 0 મળે. જો એ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો ડેલ્ટા વી કેવો મળશે આપણને, 0, બરાબર. બીજું આપણી પાસે સૂત્ર છે ડબલ્યુ બરાબર ઈ ડીએલ. ખરેખર તો સૂત્ર આપણી પાસે આવું છે એફ ડોટ ડીએલ, પણ એકમ ધન વીજભાર માટે ક્ષેત્ર અને બળ બે હરખા થાય એટલે આપણે ડાયરેક્ટલી લીધું છે ઈ ડોટ ડીએલ. અહીંયા ક્યુ ડેલ્ટા વીમાં ડેલ્ટા વી તો 0 છે એટલે કે ડબલ્યુ 0 થાય, ડબલ્યુ બરાબર 0. ઈ ડોટ ડીએલમાં લખાય ઈ ડીએલ કોસ થીટા. અહીંયા ઈ 0 નથી, ડીએલ પણ 0 નથી, તો એનો મતલબ કોણ 0 હોય, કોસ થીટા 0 હોય. અને જો કોસ થીટા 0 હોય તો થીટા બરાબર કેટલું થાય, 90 થાય. આમ આપણે સાબિત કર્યું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું હોય, લંબ જ, બરાબર. આના માટે વાત કરીએ તો એકમ ધન વીજભારને અહીંથી અહીંયા લાવવું કે અહીંયા લાવવું, ક્યાંય પણ કાર્ય કરવું પડે જ નહીં. કેમ તો કે બધાય બિંદુઓના સ્થિતિમાન સરખા છે. જો સ્થિતિમાન સરખા હોય તો ડેલ્ટા વી 0 થાય, તો કાર્ય પણ કેવું થાય, 0. હા, 1 પરથી 2 પર લઈ જવું હોય તો કાર્ય કરવું પડે ક્ષેત્રની વિરુદ્ધમાં, તો એના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવીએ, બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમસ્થિતિમાન પૃષ્ઠો લીધા આપણે, એક A અને બીજો B. આ પૃષ્ઠ A, આ પૃષ્ઠ B, બંને સમસ્થિતિમાન પૃષ્ઠો છે. A નું સ્થિતિમાન V છે અને B નું સ્થિતિમાન છે V પ્લસ ડેલ્ટા V. આંશિક વધારો થયો છે ડેલ્ટા વી જેટલો. આનું વી છે ને થોડાક ઉપર ગયા તો વી પ્લસ ડેલ્ટા વી જેટલું થયું છે. હવે સમતલ એ અને બી ના બિંદુઓ આપણે લઈએ. એ ઉપરનું બિંદુ પી અને બી ઉપરનું બિંદુ ક્યુ, એ બે વચ્ચેનું લંબ અંતર જુઓ તો સ્મોલ ડેલ્ટા એલ છે, બરાબર. પી અને ક્યુ વચ્ચેનું લંબ અંતર છે સ્મોલ ડેલ્ટા એલ. હવે એકમ ધન વીજભારને સપાટી બી થી એ સુધી લઈ જવું હોય તો આપણે આ ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, સપાટીના લંબ રૂપે ડીએલ જેટલું સ્થાનાંતર કરવું પડે. અને એના માટે કરેલું કાર્ય આપણને ઈ ડીએલના સ્વરૂપમાં મળે. કેમ અહીં આપણે ઈ ડોટ ડીએલ લીધું, તો અહીંયા ઈ મોડ ઓફ ઈ ઇન્ટુ ડેલ્ટા એલ લઈએ આપણે. પણ હમણાં આપણે જોયું કે ભાઈ અહીંયા એકમ ધન વીજભાર છે તો ડબલ્યુ બરાબર ડેલ્ટા વી અથવા તો ડબલ્યુ બરાબર વીએ માઇનસ વીબી થાય. કરેલું કાર્ય બરાબર બેના સ્થિતિમાનનો તફાવત. શું કામ તો કે એકમ ધન વીજભારની વાત કરી છે, ક્યુ બરાબર 1 લીધા છે. ઓકે, આ કાર્ય છે ઈ ડેલ્ટા એલ બરાબર વી એ કેટલા લીધા આપણે તો કે વી, અને વીબી કેટલા છે તો કે વી પ્લસ ડેલ્ટા વી. સાદું રૂપ આપીએ તો મોડ ઓફ ઈ ડેલ્ટા એલ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા વી, અથવા તો સદિશ ઈ બરાબર માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ, બરાબર. આ માઇનસ ન લખવો હોય તો આપણે મોડ સ્વરૂપે પણ લખી શકીએ. મોડ ઓફ ઈ બરાબર મોડ ઓફ ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ, બરાબર. સમગ્ર ગતિપથ માટે જો વિચાર કરીએ તો ઈ બરાબર હું લખી શકું વી બાય એલ, બરાબર. અહીંયા જે ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ મળ્યું તો એને સ્થિતિમાન પ્રચલન કહેવાય, જેનો એકમ થાય વોલ્ટ પર મીટર. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય તો કે સ્થિતિમાન પ્રચલન જેટલું હોય, બરાબર. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સ્થિતિમાન પ્રચલન જેટલું હોય. ખરેખર આપણે અહીંયા ક્ષેત્ર માટે આવા એક સૂત્રનો ઉપયોગ કરશું, માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેરેટ ડેલ વી બાય ડેલ વાય જે કેરેટ ડેલ વી બાય ડેલ ઝેડ કે કેરેટ, બરાબર. અહીંયા ડેલ વી બાય ડેલ એક્સ છે એ વીનું એક્સ પ્રત્યેનું આંશિક વિકલન બતાવે છે, બરાબર. ડેલ વી બાય ડેલ વાય છે એ વીનું વાય પ્રત્યેનું આંશિક વિકલન, અને આવી જ રીતે ડેલ વી બાય ડેલ ઝેડ છે એ વીનું એટલે કે સ્થિતિમાનનું ઝેડ પ્રત્યેનું પાર્શિયલ ડેરિવેટિવ એટલે કે આંશિક વિકલન બતાવે છે, બરાબર. આંશિક વિકલનમાં શું હોય તો કે તમે જેના પ્રત્યે વિકલન કરતા હો ને માત્ર એને જ ચલપદ કહેવાના. બાકીના જે વાય અને ઝેડ છે, દાખલા તરીકે તમે એક્સ પ્રત્યે વિકલન કરો છો
તો એ વખતે તમારે વાય અને ઝેડને અચળ ધારી લેવાના, બરાબર. ત્યારે એમાં કંઈ ફેરફાર થતો નથી એવું આપણે સ્વીકારવી. એવી જ રીતે જો વાય પ્રત્યે વિકલન કરતા હો તો એક્સ અને ઝેડને અચળ ધારવાના, અને જો ઝેડ પ્રત્યે વિકલન કરતા હો તો એક્સ અને વાયને. એટલે જો સદિશ સ્વરૂપ મેળવવું હોય તો ખરેખર આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ, બરાબર. તો જોઈ જાઓ બે થિયરી.